રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજાઈ તે પહેલા જ વિપક્ષ નેતા વશરામ સાગઠિયા દ્વારા વિરોધ કરાયો હતો। પેઇડ એફએસએલના નાણાં ન ભરતા બિલ્ડરો સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। ફ્લાવર બેડ અને વધારાના બાંધકામ મુદ્દે બિલ્ડરો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। સાથે જ બિલ્ડરો અને કેટલાક પદાધિકારીઓની મિલીભગતથી જનતાના નાણાં ડૂબી રહ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો। રાજકોટમાંથી રાજકોટ બિલ્ડર એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સ આ બંને ગુજરાત સરકારને એક રજૂઆત કરી હતી કે બિલ્ડરોને જે વધારાને ફ્લાવર બેડની જગ્યાઓ આપી છે 0.60 મીટર સુધીની પહોળાઈમાં એના માટે કંઈક કરી આપો। કારણ કે સરકાર જ્યાં સુધી એનઓસી ન આવે, બીયુપી ન મળે ત્યાં સુધી, કમ્પ્લીશન સર્ટી ન મળે ત્યાં સુધી અમુક કાગળો પૂરતા નથી ગણાતા। એટલા માટે એ કમ્પ્લીશન સર્ટિફિકેટ માટેની રજૂઆત કરી હતી। એના અનુસંધાને ગુજરાત સરકારના શહેરી વિકાસ શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા એક હુકમ બહાર પાડવામાં આવ્યો છે। એમાં તારીખ 16/10/2025થી કે જે પ્રોજેક્ટ વધારાનું બાંધકામ મળવાપાત્ર કુલ એફએસઆઈની મર્યાદામાં રહી અને જો બાંધકામ કર્યું હશે તો એને પેડ એફએસઆઈ તરીકે ગણી અને ડબલ નાણાં એના વસૂલવામાં આવશે। પરંતુ રાજકોટના બિલ્ડરો કોઈ એક પણ રૂપિયો આપ્યા નથી। એવી જ રીતે બીજું જે તે પ્રોજેક્ટમાં જો વધારાનું બાંધકામ મળવાપાત્ર કુલ એફએસઆઈ કરતાં પણ વધારે હશે તો એને ખુલ્લી જમીનના જંત્રી મુજબ 100% રકમ વસૂલ કરવામાં આવશે। પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના બિલ્ડરો અને કોઈ એક ભાજપના પદાધિકારી, રાજકોટ મહાનગરપાલિકાનો પદાધિકારી અને ભાજપના એક આગેવાન આ લોકોએ અંદરખાને બેઠક કરી વર્તુળો દ્વારા જાણવા મળ્યા મુજબ સરકારની અને બિલ્ડરોની વચ્ચે મધ્યસ્થી થઈ પ્રજાના પૈસા ડૂબાડવાની કોશિશ કરી રહ્યા છે। આ પૈસા રહ્યા આ બિલ્ડરોએ દરેક ફ્લેટ ધારક પાસેથી લીધા છે અને જો ફૂલ એફએસઆઈના પૈસા લેવા છતાં પણ એ પૈસા સરકારમાં ન ભરતા હોય એ કેટલા અંશે વ્યાજબી છે। મારું ભાજપના મિત્રોને એ કહેવું છે, તમે પૈસા રાજકોટની પ્રજાના પૈસા ડૂબાડવા માટે શા માટે કરો છો? તમે રાજકોટના ફ્લેટ ધારકોને નુકસાન ન થાય એવો જો તમે પ્રોજેક્ટ લઈને આ પૈસા ભરાવતા હો તો અમે તમારી સાથે છીએ, અમે એમને ટેકો આપવા પણ તૈયાર છીએ। તો મહેરબાની કરી અને જે ફ્લેટ ધારકો છે એના પૈસા ઓલરેડી દરેક બિલ્ડરે લઈ લીધેલા છે અને બધે બિલ્ડરે અત્યારે ભરવા પડે એમાં વાંધો પડે છે, એ ન રાખવો જોઈએ અને પોતે પોતાના પૈસા સરકારને ભરવા જોઈએ। એનું સમય અનુસાર એનું નામ જ્યાં સુધી હાવ ક્લિયર સ્પષ્ટ ન થાય ચિત્ર, પણ બે છે, એક આગેવાન છે અને ભાજપનો પદાધિકારી, કોર્પોરેશનનો પદાધિકારી, આ બંને છે।